गाइस पर्वतीय जिला में તમારું हार्दिक स्वागत છે એમ લખ્યું છે नेपाली भाषाમાં। बाकी हमारा ऋतुल भाई फाइनली पर्वत जिल्લામાં एंट्री करवानी है એટલે પર્વતમાં પર્વત થઈ જવાનો। વાદળ ગજડી રહ્યા છે હમણાં જો गाइस જોઈએ હું હાલત થાય एकदम पहाड़ी विस्ताરમાં આવી ગયા છે। बारिश आ रही है, बारिश आ रही है और हम अभी सब जो पहाड़ चढ़ता है वो तो कुछ नहीं था सर, इसलिए तो यहाँ पे पर्वत गिरा। ગુડ મોર્નિંગ દોસ્તો, હર હર મહાદેવ, જય શ્રી રામ। તો મિત્રો મહીસાગર ગુજરાતથી નેપાળની સાયકલ યાત્રાના આજે થઈ ગયા કમ્પ્લીટ 46 દિવસ અને 44 અને 45 બે દિવસ અમે અહીંયા રોકાયા હતા। એટલે કે 43મી નાઇટે પણ અમે અહીંયા આવી ગયા હતા। 44 ને 45 બે દિવસ અમે અહીંયા રોકાયા હતા। તો એનો તમને પહેલાં તો નજારો બતાવું છું ગાઈસ। આ જો ગાઈસ કંઈક આ ટાઈપનો નજારો છે જબરજસ્ત। તો અમે છે ને અહીંયા જ રોકાયા હતા। આ જો ગાઈસ કંઈક આ ટાઈપનો નજારો છે અહીંયા। તો બે દિવસ અહીંયા આરામ કર્યો। વરસાદ બહુ બધો પડ્યો હતો, સામાન બધું પલળી ગયું હતું અને આરામની પણ જરૂર હતી। તબિયત થોડીક ડાઉન હતી એટલે આરામ પણ કરી લીધો। કપડાં ધોવાના હતા, જે સામાન પલળી ગયું હતું બધું સામાન કમ્પ્લીટ સૂકવી દીધું અને બે દિવસ આરામ કરી દીધો। બાકી આજે થઈ ગઈ 6 તારીખ અને સવારમાં મસ્ત આગળની સાઈડ જવા માટે નીકળી ગયા છીએ, એટલે કે તૈયાર થઈ ગયા છીએ હાલ। અને હાલ વાગી ગયા છે 10, એટલે અમે ઉઠ્યા જ 8 વાગે છીએ। બાકી તમને બતાવી દઉં કે સામાન બામાન અમારું છે ને પેક થઈ ગયું છે। અને અમે અહીં આવ્યા ને તો જો આ પતરા પણ નવા નખાઈ ગયા। જો આ જૂના પતરા કાલ કાઢી નાખ્યા, વરસાદ વધારે આવ્યો હતો એટલે, અને નવા પતરા લગાવી દીધા છે। બાકી મિત્રો હાલ વાગી ગયા છે 10 અને હવે અમે આગળ જવા માટે નીકળ્યો છે। બાકી જો ડોગ છે ને બહુ હેરાન કરે છે, બહુ હરામી ડોગ છે। બાકી એને આપણે કંઈ નહીં, ચલો આપણે નીકળીએ। બાકી છે ને બહુ એટલે બહુ ભોક ભોક કરતો હતો। आप वीडियो में बने रहे और कमेंट में हर हर महादेव लिखना मत भूलना और नए हैं वीडियो पे तो सब्सक्राइब और फॉलो करना मत જો ગાઈસ આપણે છે ને GJ6 રાઇડર એટલે કે વડોદરાથી ભારત યાત્રા ભાઈની સાયકલ છે ને હાલ પેક થાય છે। हमारा मुंडा भाई कैसे हो? बढ़िया, बहुत अच्छा लग रहा है। अच्छा लग रहा है। 2 दिन आराम करके अभी बॉडी भी सही लग रहा है। अच्छा पहाड़ चढ़ने के लिए बाकी हमारा ऋतुल भाई जो होता है सामान पैक करे कान शक्तिपीठ की यात्रा कर रहे हैं भाई, तो हमें भी थोड़ा सपोर्ट करना। आप लोग सामान पैक हो गया सामान पैक कर रहे हैं, बस एक ये बाकी है रखना, बाकी सब और ready। तबीयत कैसी है आपकी? तबियत एकदम कड़क लग रहा है, जैसे ये मुंडा ने रात को जो सीढ़ी लगाया ना भाई। ये देखो गाइस हमारे मुंडा भाई की साइकिल है ये, और ये साइकिल है हमारी। ए देखो ना भाई। तो चलो गाइस निकले હવે આગળની સાઈડ જવા માટે। બાકી इन भाई के वहाँ पे रुके थे। कैसे हो भाई साहब? किला पहले बहुत बढ़िया, आप लोग से मिलके बहुत बढ़िया लगा मुझे। हाँ हम भी 2 दिन आपके वहाँ पे रुके और अभी सोच रहे हैं आगे जाके वापस आएंगे आपके वहाँ पे। ठीक है, दुकान जाके तो सामान सब रेडी हो गया और अभी हमारे ऋतुभाई कर रहे हैं प्लान। लाइक सब्सक्राइब फॉलो कर दो भाई। चलो અત્યારે પેમેન્ટ કરીએ। બાકી એનો ભાવ જોવો તમે છે ને, બ્લેક ટીના 20 રૂપિયા, મિલ્ક ટીના 25 રૂપિયા। એટલે મતલબ અહીંયા તો ભાવ છે ને નોર્મલ છે, પણ આ જેમ જેમ આગળ જઈશું ને એમ એમ થોડું ટફ પડવાવાળું છે। પણ કંઈ નહીં, જોઈએ આગળ જો બહુ દિખા જાય હે ને પેલું ચડાઈ કરશું એમ એમ થોડું હેરાનગતિ રહેશે। બાકી આ જો આમનાથી કામ ચાલે છે અહીંયા। हमारा हुमन मुंडा है ने ये तो जो फोन में निकलता જ नहीं। चलो गाइस हाल वागी ગયા છે 3 અને ચડાઈ કરી દીધી। લગભગ 12 વાગે ચડાઈ કમ્પ્લીટ થઈ ગઈ હતી, પણ આપણા ફોનમાં ચાર્જિંગ થઈ ગયું હતું પૂરું। બાકી 12 વાગે ચડાઈ કરી દીધી અને ઉતરવાનું આવતું હતું, તો ઉતરવાનું ચાલુ કર્યું છે લગભગ 12 વાગ્યાથી અને લગભગ ત્યાંથી 15 થી 20 કિલોમીટર આવી ગયા છે। રસ્તામાં છે ને નાવા ગયા હતા, અરે સોરી રસ્તામાં છે ને અમે ચાઉમીન ખાધું, કેમ કે આ ગાડી છે ને દાળ ભાતના છે ને 350 રૂપિયા કહેતા એક પ્લેટના। એટલે પ્લેટ તો અમે નહીં ખાધી, પણ અમે છે ને ચાઉમીન ખાધું હતું 130 રૂપિયાવાળું। તો એ 3 પ્લેટ ખાધી હતી, એટલે કે 450 રૂપિયાનું બિલ બન્યું હતું। ખાલી નાસ્તાનું 350-400નું બિલ બન્યું હતું। બાકી જો અહીંયા આપણી સાયકલ છે, અહીંયા અમારા ઋતુલભાઈની સાયકલ છે અને હાલ ઋતુલભાઈ છે ને ચા પીવા ઉભા રહ્યા હતા। અહીંયા ગાડી જો ગાડી ચા પીવા ઉભા રહ્યા। બાકી ચાલો ઋતુલભાઈ જઈએ, ચા પીએ તો સારું, ક્यों માથું પાથું ચડે ના। ચલો ગાઈસ पर्वतीय जिला में તમારું हार्दिक स्वागत છે એમ લખ્યું છે नेपाली भाषाમાં। બાકી हमारा ऋतुल भाई फाइनली पर्वत जिल्લામાં एंट्री કરવાની है એટલે પર્વતમાં પર્વત થઈ જવાનો। વાદળ ગજડી રહ્યા છે હમણાં, જો ગાઈસ જોઈએ હું હાલત થાય એકદમ પહાડી વિસ્તારમાં આવી ગયા છે હાલ। પર્વત જિલ્લામાં એન્ટ્રી થઈએ કરવાની છે, એટલે કે હવે અહીંથી એકદમ પહાડી વિસ્તાર ચાલુ થાય છે। બાકી તો કંઈ નહીં, ચલો
વરસાદ બી આવવાની તૈયારી કરે છે એટલે એ અત્યારે એલર્ટ આપે છે અમને કે હું આવું હું એટલે તમે રેડી થઈ જજો. બાકી તો આપણે જઈએ હવે આગળની સાઈડ જવા માટે. क्या बोलता मुंडा? सब बढ़िया बारिश आ रही है. बारिश आ रही है और हम अभी सब जो पहाड़ चढ़ के आए हैं वो तो कुछ नहीं था सर, इसलिए तो यहाँ पे दिखा है पर्वत जिला बाकी चलो. यहाँ पे संस्कृत भाषा का ज़्यादा उपयोग किया जाता है भाई. તો ફાઇનલી ગઈ 7 વાગ્યા છે 8:30 અને અમે પહોંચી ગયા છીએ મંદિરે જ્યાં અમારે રોકાવાનું છે ત્યાં. અને મિત્રો આજે છે ને વરસાદ બહુ બધો પડ્યો. જો કપડાં પણ ચેન્જ કરી દીધા છે. વરસાદ એટલો પડ્યો ને કે પલળી ગયા હતા અમે આજે પાછા. અને ફોન છે ને સ્વિચ ઓફ થઈ ગયો હતો કેમ કે કાલે અમે જ્યાં રોકાયા હતા રાતે છે ને પાવર બેંક ચાર્જિંગ નહોતું થયું એટલે છે ને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. બાકી ભાઈ આ મંદિરે રોકાયા છીએ અમે તો એ ઘડી છે ને ચાર્જિંગ કરી દીધું. બાકી અમારા ઋતુલભાઈઓ હું બોલતો ભાઈ ખાવાનું રેડી થઈ ગયું એ કેવું તમારે ખાવાનું કે નહીં ખાવાનું? ખાઈ નાખીએ તમે આપો તો ખાઈએ ના કંઈ બનાવ્યું દૂધીનું શાક અને हमारा खिचड़ी मुंडा भाई जो फोन में ही लगा रहता है पूरे दिन. पूरा दिन. नहीं सुबह से एक पोस्टर के पीछे पड़ा है भाई ये पोस्टर वाला के पीछे भाई सुबह से अभी से हुआ है, थोड़ा सा गलत हुआ है वो भी अभी તો ગઈશ અત્યારે 9 વાગવા કરે છે અને જમવાનું મસ્ત બનાવી દીધું છે. દૂધીનું શાક અને ખીચડી. તો કંઈક આ ટાઈપનું મંદિર છે તો જમવાનું પહેલાં કાઢીએ કેવું છે જમે પછી છે ને તમને બતાવું કે અમે ક્યાં રોકાવાના છે આજે. ખતરનાક જગ્યા પર રોકાવાના છીએ. અહીંયા તો ખાલી અમે છે ને અત્યારે જમવાનું બનાવ્યા છે. આ જો અહીંયા જમવાનું બનાવ્યા છે. અહીંયા ઘરે છે ને જો નિઃશુલ્ક યોગા વિજ્ઞાન તો ગાઈસ અહીંયા છે ને સવારે છે ને અહીંયા નેપાળના આજુબાજુના ગામમાંથી છે ને છોકરા છોકરીઓ ગેડા નવા જૂના ને બધા અહીંયા આવે સવારે યોગા કરવા માટે. તો સવારે છે ને અહીંથી આ બધી જગ્યા અને છેક ત્યાં મંદિર સુધી છે ને મતલબ બહુ બધા માણસો આવશે સવારે. એટલે અમે છે ને અહીંયા સૂઈએ ને તો સવારે છે ને અમારે ડિસ્ટર્બ કરશે આ લોકો. ઉઠતા છે ને ડિસ્ટર્બ કરશે. જો અહીંયા છે ને ઓલો સ્પીકર છે ને તો સ્પીકર વગાડશે ને મતલબ યોગા કરશે એટલે બહુ બધી બૂમો પાડશે. આખા ગામની બૂમો પાડશે. 4 વાગે કદાચ જો હું ઉઠી જાઉં ને તો તમને બતાવીશ કે કેવી બૂમો પાડે. આપણે તો કોઈક પેલું શું ઓકે આપણી દેશી ભાષામાં રાડો પાડતા હોય ને એમ હવાનું છે ને બૂમો પાડતા હોય એ રીતે યોગા કરશે જબરજસ્ત. મતલબ સાઉન્ડ વગાડશે ને યોગા કરશે ને એટલે બહુ બધું ડિસ્ટર્બ થાય આપણને. એટલે આપણે અહીંયા નથી રોકાવાનું. આપણે છે ને અહીંથી બાજુમાં ટેન્ટ લગાવવાનું છે. અહીંયા રહેશું ને તો સવારે આવતા આપણે છે ને ઊંઘ બગાડી દેશે. એટલે અહીંથી આપણે થોડા જ બાજુમાં રોકાવાનું છે. તો એ જગ્યા પણ હું તમને બતાવીશ. ટેન્ટ બેન્ટ લગાવી દીધા છે અત્યારે અને સામાન તો બધું છે ને એમને પડ્યું છે. જો સાયકલ પર સામાન બધું એમને પડ્યું છે. પણ હવે છે ને જમવાનું પહેલાં જમી લઈએ પછી સ્લીપિંગ બેગ કાઢીશું સામાન અહીંયા મૂકી દઈશું અને પછી છે ને સૂઈ જશું. તો